જોઈ રહ્યા છો સાજી સમાચાર. હવે છે અગત્યના સમાચાર. ભારતીય જનતા પાર્ટી અને 46મા સ્થાપના દિવસ નિમિત્તે 141 શહેરવાડી વિધાનસભા ખાતે આવેલ મિલન પાર્ટી પ્લોટમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. 6 એપ્રિલ 1980ના ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. સમગ્ર દેશ તેમજ રાજ્ય તથા શહેરમાં 46મા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ વડોદરાના 41મા શહેરવાડી વિધાનસભાના 46મા ભારતીય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સક્રિય સદસ્ય સંમેલનનું હરણી વિસ્તારમાં આવેલ ખાનગી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું. વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત મોટી સંખ્યામાં 141 શહેરવાડી વિધાનસભાના દેવ દુર્લભ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 5ના મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના ચેરમેન કૌશલ દવે સહિતના તમામ 141 શહેરવાડી વિધાનસભાના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર, વડોદરા. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના 46 વર્ષ પૂર્ણ થયા છે. 6 એપ્રિલે સમગ્ર દેશમાં એની ઉજવણી પણ થઈ. આજે દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં 7 તારીખથી લઈને 9 તારીખ સુધીમાં અલગ અલગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એ વડોદરા શહેર વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન આજે યોજવામાં આવ્યું છે. ડૉક્ટર કિરીટભાઈ સોલંકી જે પૂર્વ સાંસદ છે અમદાવાદના, એ ખાસ ઉપસ્થિત થવાના છે. સાથે સાથે આજે જે વાત મૂકવાની છે, ગયા 13 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભામાં અલગ અલગ જે કાયદા પસાર કરવામાં આવ્યા અને લોકહિત માટેના જે કાયદાના નિર્ણય લીધા છે, એ બધી જ વાત આજે મૂકવામાં આવશે. અને 60 વર્ષમાં કોંગ્રેસ સરકારે શું કર્યું એનું પણ એક ચિત્રણ એ મૂકવામાં આવશે. એટલે આજે સૌ કાર્યકર્તાઓ જે બહુ જૂના છે, જે બહુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, થોડાક સિનિયર કાર્યકર્તાઓ છે, એ લોકોને પણ આજે આમંત્રિત કરવામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને આ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાનાર છે. એના ઉપક્રમે આજે શહેરવાડી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાનું સંમેલન મિલન પાર્ટી પ્લોટ ખાતે યોજાયું છે. અને પાર્ટીના તમામ શીર્ષસ્થ નેતૃત્વ, આપણા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, જેઓ એમણે આ કાર્યક્રમની યજમાની કરી છે. અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે, એને લઈને પાર્ટીની જે વિરાસત, કે જ્યાં 2 સંસદ સદસ્યોથી લઈ અને અત્યારે પાર્ટી તમામ રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન છે, ત્યારે કઈ રીતે દેશને વિકાસની પ્રગતિ પર લઈ જવાનો છે અને કયા પ્રકારે જે નવા જે કાયદાઓ આવી રહ્યા છે અને અંગ્રેજોના જમાનાના કાયદાઓનું નિર્મૂલન કરી અને વિકસિત ભારત માટેના કાયદાઓ આપણે મોદી સરકાર બનાવી રહી છે, એની વાત પણ લોકો વચ્ચે મૂકી. અને મોટી સંખ્યામાં આજે કાર્યકરો અહીં આવ્યા છે, એ બદલ શહેરવાડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું.